નમસ્કાર મિત્રો, વંદે માતરમ, જય હિન્દ. હું ગણિત છું. એ અંતર્ગત આપણે ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટર જીપીએસસી દ્વારા લેવાયેલી ક્લાસ 3ની પરીક્ષામાં જે 13 પ્રશ્નો પૂછાયેલા ગણિત રિઝનિંગનું સોલ્યુશન જોઈએ. ચાવી દરવાજો, પહેલા મિત્રો ચાવી આવશે તો કે હા, પછી તાળું આવશે. કા આમ જોવાનું ને કા આમ જોવાનું. આમ કાંઈ 15 છે તો કે આ છે. હવે ચાવી તાળું, તાળા પછી શું આવશે તો એ તાળું કોને લાગે? દરવાજાને. કામ 152 હોવા જોઈએ અને કામ હોવા જોઈએ. જવાબ આવી ગયો. પછી ક્યાં આવશે તો કે રૂમ. રૂમ પછી લાઇટ ચાલુ કરો. તો 1 5 2 4 3. 1 5 2 4 3. પહેલાં ચાવી તાળાને લગાડી. તાળું ક્યાં હતું? દરવાજે. દરવાજો ક્યાં હતો? રૂમે. રૂમ ખોલ્યા પછી આપણે લાઇટ ચાલુ કરી. નેક્સ્ટ 120 99 -21 99 80 -19 80 63 -17 -15 તો -13 થવા જોવે. 48 -13 મિત્રો 35 જવાબ આવશે. કેટલો આવશે? 35 જવાબ આવશે. નેક્સ્ટ 3 10 101 3 નો વર્ગ 9 + 1 બરાબર 10. 10 નો વર્ગ વત્તા 1 100 + 1 101. તો 101 નો વર્ગ વત્તા 1. 101 નો વર્ગ શું થાય તો કે 101 × 101. 1 વધ્યો 1 વધ્યો 1 એકા 1 0 1. 101 માં 1 ઉમેરી દો 102. તો 10,201 વત્તા 1 મિત્રો જવાબ આવશે 10,202. 10,202. 10,202. નીચેના પૈકી કઈ આકૃતિ નફો, ડિવિડન્ડ ને બોનસ? આ નફો હોય, ડિવિડન્ડ અલગ, બોનસ અલગ. જવાબ બી. 4 ને 2 6, 5 ને 3 8. તો 8 વાળો જવાબ આવી ગયો. બીજું કાંઈ જોવાની જરૂર છે નહીં. છતાં એમ થાય તો આ 1, આ 3 ને આ 5 મૂળાક્ષરના ક્રમ. આ 7, આ 9. 7 9 તો 11. 11 નંબરનો મૂળાક્ષર કે. જવાબ આવશે K8. એક નિયમિત ચાલતી ઘડિયાળમાં સવારના 8 વાગ્યા છે, બપોરે 2 વાગ્યા સુધીમાં મિત્રો કેટલી કલાક થઈ? 6 કલાક થઈ. ઘડિયાળનો કલાક કાંટો 1 કલાકમાં 30 ડિગ્રી હાલે, 6 કલાકમાં 180 ડિગ્રી હાલે. જવાબ આવશે 180 ડિગ્રી. દર 3 વર્ષના અંતરે જન્મેલા 5 બાળકોની ઉંમરનો સરવાળો 60. 5 બાળકોની ઉંમરનો સરવાળો 60 મતલબ કે સરાસરી 60 ભાગ્યા 5 12 થાય. પહેલા બાળકની ઉંમર હું x લઈ લઉં તો બીજાની x + 3, ત્રીજાની x + 6, x + 9 અને x + 12. આ સરાસરી છે. શું છે? સરાસરી છે. અને સરાસરી કેટલી કીધી? 12. તો મિત્રો x + 6 બરાબર 12. તો x બરાબર 12 - 6, x બરાબર 6. શું કીધેલું છે? નાના બાળકની ઉંમર જ આપણે ધારીથી x બરાબર કેટલા આવશે? 6. કેટલા આવશે? 6. 15 25 40 અને 75 વડે વિભાજ્ય હોય તેવી 4 આંકડાની સૌથી મોટી સંખ્યા. તો સૌથી પહેલા લસા લેવાનો. તો 15 25 40 અને 75. 25 આમાં આવી ગયા, 15 આમાં આવી ગયા, એટલે આ બેન ભૂલી જાઓ. તો 40 ને 75 નો જ લસા લેવાનો. 75 લીધા તો આમાંથી 5 આવી ગયા, બાકી 8 રહ્યા. તો 75 × 8 600 થાય. કેટલા થાય? 600. તો 4 આંકડાની સંખ્યા 9999. મિત્રો આને 600 વડે ભાગવાના. કેટલા વડે ભાગવાના? 600 વડે ભાગવાના. અથવા તમને એમ થાય, જો આમ આવડતું હોય થઈ જાય 16 6 9600. શું કામ ભાગવા? કારણ વગર જવાબ મળી ગયો. કેમ કે 9600 માં હવે 600 એડ કરો ને તો 10,200 થાય. એ 5 આંકડાની થઈ જાય. તો અહીંયા આપણે સીધો જવાબ મળી ગયો 9600. બાકી 9999 600 વડે ભાગવાનો, જે શેષ વધે ને એ આમાંથી બાદ કરવાની. તમને ઈચ્છા થાય તો ટ્રાય કરજો. અહીંયા જવાબ મળી ગયો. નું ઘનમૂળ
1 2 3 4 5 6 6 પોઈન્ટ છે. ઘનમૂળમાં અહીંયા 3 આવે, 3 વડે ભાગો, 3 દુ 6, 2 પોઈન્ટ વાળો જવાબ 0.06. નેક્સ્ટ, જ્યારે એક વસ્તુને રૂપિયા 1920 વેચવામાં આવે છે ત્યારે જેટલા ટકા નફો થાય છે તેટલા જ ટકા નુકસાન રૂપિયા 1280 થાય છે. તો આ બેયનું પ્રમાણ 1:1 થયું, બે હરખું છે એટલે આ બેયનો તફાવત લઈ લેવાનો. 0 માંથી 0 જાય તો 0, 12 માંથી 8 જાય તો 4, 8 માંથી 2 જાય તો 6, 1:1 એટલે 2 વડે ભાગો એટલે 320. તો મૂળ કિંમત આમાંથી 320 બાદ કરો તો મળે, અથવા આમાં 320 ઉમેરો તો મળે. અહીંયા બાદ કરી દઈએ 0 0 1600. આ મૂળ કિંમત મિત્રો 1600 રૂપિયા થઈ. આ વસ્તુના વેચાણમાં 25% નફો જોઈતો હોય તો ચોથો ભાગ, 25% એટલે ચોથો ભાગ. કોનો ચોથો ભાગ? 1600નો. 1600નો ચોથો ભાગ કેટલો? 400. 1600 તો લેવાના જ, 400 વધારે લેવાના તો આપને 25% નફો થાય. તો 1600 વત્તા 400 કેટલા થશે? 2000 થશે. કેટલા થશે? 2000 થશે. એક કામ 15 દિવસમાં પૂરું કરે, બી કોઈ કામ 20 દિવસમાં પૂરું કરે. 15 અને 20 નો લસા 60, 15 ચોક 60, 20 તેરી 60. તેઓએ સાથે મળીને 4 દિવસ કામ કર્યું. સાથે મળીને કામ કેટલા કરે? 4 ને 3 7. 4 દિવસમાં 7 ગુણ્યા 4 કામ થયા. કેટલાના? 60 ના. તો 7 ચોક 28 છેદમાં 60, 4 વડે છેદ ઉડાડો તો 7 ચોક 28 અને 15 ચોક 60. તો કેટલા ભાગનું કામ બાકી રહ્યું? થઈ કેટલું ગયું? 7 ના છેદમાં 15. બાકી કેટલું રહ્યું? તો એ કરવા માટે શું કરવાનું? 15 ના 15 મૂકી દેવાના. હાથમાં કેટલા ઉમેરો 15 થાય? 8. જવાબ આવે 8 ના છેદમાં 15. અથવા 1 માઇનસ 7 ના છેદમાં 15. 15 એકા 15, 15 માં 7 જાય તો 8 ના છેદમાં 15 બાકી રહ્યું. આ થઈ ગયું છે. બાકી રહ્યું 8 ના છેદમાં 15. એક વ્યક્તિ 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે છે. જો તે વ્યક્તિ 14 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે તો મૂળ અંતર કરતાં વધારે 20 કિલોમીટર ચાલે છે. તો મિત્રો આ સ્પીડ કેટલી હતી? 14. કેટલી થઈ? 10 ની કેટલી થઈ? 14. કેટલી વધી? 4. આ 4 ને કારણે વધારે અંતર કેટલું કપાણું? 20. તો 20 ભાગ્યા 4 કરો તો આણે 5 કલાક મુસાફરી કરી હોય. કેટલી? 5 કલાક. 4 પંચા ને 20. તો મૂળ અંતર કેટલું? તો મૂળ તો ઝડપ કેટલી છે? 10. તો 10 ગુણ્યા 5 એટલે અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. તો 10 પંચા મૂળ અંતર મિત્રો 50 કિલોમીટર આવશે. એક ચોરસની બાજુને માપતી વખતે ભૂલથી 2% ગણતરી કરતા વધારે ગણવામાં આવી. આ સંજોગોમાં ચોરસના ક્ષેત્રફળમાં કેટલો વધારો થાય? કેટલો વધારો થાય? 2%ની ભૂલ થઈ એટલે 2 વત્તા 2 4. પણ 4 જવાબ નહીં આવે, કેમ કે 2 ના 2% ગણવાના બાકી, એટલે 4.04 આવશે. તમને એમ થાય ન ખબર પડી તો જુઓ, 100 બાજુની લંબાઈ હોય, 2% વધારે એટલે 102 ગણી નાખી. 100 બાજુની લંબાઈ હોય, 2% વધારે 102. ચોરસનું ક્ષેત્રફળ 100 ગુણ્યા 100 કેટલા થાય? 10,000. અને 102 ગુણ્યા 102 એટલે 0,4. 102 માં 2 ઉમેરો એટલે 104. આવું થાય. હવે આપણે તો હોય ગણવાનું છે. આ 2 મીંડા કાઢી નાખો એટલે હોય થઈ ગયા. તો આ 2 મીંડા કાઢી નાખો. જો 2 ટપકા મુકાઈ ગયા. તો 100 માંથી 104.04 થયું. મતલબ કે 4.04 ની ત્રુટિ આવશે. તો અહીંયા આપણે જીપીએસસી દ્વારા જીએમસીનું ફૂડ ઇન્સ્પેક્ટરનું જે પેપર લેવાયેલું એનું સોલ્યુશન પૂરું કર્યું. પ્રયત્ન કરું છું કે તમને સમજાઈ જાય, બરાબર? કેમ કે આમાં પછી હાવ બેઝિકથી ભણાવવાનો કોઈ મતલબ નથી, કેમ કે આ પેપર સોલ્યુશન છે. ઓકે, નવા લેક્ચર સાથે જલ્દી મળીએ. વંદે માતરમ. જય હિન્દ.